હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહતદર્શ એજ્યુકેશન, જેમાં તમારી સૌની બહુ જ કમેન્ટ હતી કે ભાઈ જલ્દી મૂકો, બરાબર ને? તો મારાથી જેટલું શક્ય બને તેટલું હું જલ્દી સોલ્યુશન મૂકવાની તમારા માટે ટ્રાય કરી રહી છું. તો આજે આપણે પ્રકરણ 5 ભણવાના છીએ. એમાં વિભાગ ડી આપણે પહોંચ્યા છીએ, અને જો તમે વિભાગ બી અને સીના વિડીયો ન જોયા હોય તો એ પહેલાં જોઈ લેજો. ઓકે, ચલો શરૂ કરીએ. એમાં પહેલો પ્રશ્ન છે, પ્રકરણ 5 વિભાગ ડી. આશ્રુતિ એટલે શું? આશ્રુતિ ક્રિયાનું એક ઉદાહરણ જણાવી આશ્રુતિ ક્રિયાનું મહત્વ સમજાવો. તો સૌથી પહેલાં આપણે આશ્રુતિ એટલે શું, આપણે તેની વ્યાખ્યા લખીએ કે ભાઈ આશ્રુતિ કહેવાય કોને. તો સૌથી પહેલાં આપણે એની વ્યાખ્યા લખીએ. એમાં લખીએ બે જુદી જુદી સાંદ્રતા. આ વ્યાખ્યા છે આશ્રુતિની. ધરાવતા દ્રાવણ વચ્ચે મૂકવામાં આવેલ અર્ધપ્રવેશીલ પટલ દ્વારા પાણીના અણુઓ પોતાના વધારે સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તારમાં પ્રસરણ પામે છે. આ ઘટનાને આશ્રુતિ કહે છે. બરાબર, આ એની વ્યાખ્યા થઈ ગઈ. બરાબર, પછી આપણે એનું શું લખવાનું છે? ઉદાહરણ લખવાનું છે. ચલો, પછી આપણને કીધું છે કે ભાઈ તેના ઉદાહરણ લખો. આશ્રુતિ છે એના બે પ્રકાર છે, તમને ન ભૂલાયો, અતિસાંદ્ર અને અધોસાંદ્ર. પણ અહીં આપણને વ્યાખ્યા પૂછી છે આશ્રુતિ એટલે શું, એટલે આપણે તેની વ્યાખ્યા દર્શાવી છે. આશ્રુતિ ક્રિયાનું એક ઉદાહરણ જણાવવાનું છે. તો લખીએ ઉદાહરણ કે જ્યારે આપણે સૂકી કાળી દ્રાક્ષને પાણીમાં નાખીએ છીએ ત્યારે થોડા સમય પછી તે ફૂલે છે. એ ઘણી વખત તમે જોયું હશે, ખબર? આપણે કાળી દ્રાક્ષ હોય છે કેવી સિંકોડાયેલી હોય છે, પણ જેવી તમે પાણીમાં નાખો ને થોડો સમય પછી, રાત્રે પડાળી હોય તો તમે સવારે જુઓ ને તો સરસ મજાની એ ફૂલેલી તમને જોવા મળે છે. એક પ્રકારનું શું છે? આશ્રુતિનું ઉદાહરણ છે. બરાબર, પણ ઓકે, બીજું એનું મહત્વ. એનું મહત્વ શું છે આશ્રુતિનું? તો લખીએ મીઠા પાણીના એક કોષીય સજીવો અને મોટા ભાગના વનસ્પતિ કોષો આશ્રુતિ દ્વારા
પાણી મેળવે છે. શું કીધું છે? મીઠા પાણીના એક કોષીય સજીવો હોય ને એ આશ્રુતિ દ્વારા પાણી મેળવે છે, બરાબર. એટલા માટે તો એના માટે તો મહત્વની બાબત થાય ને. અને બીજું આપણે લખી શકીએ કે વનસ્પતિમાં મૂળ દ્વારા ભૂમિમાંથી પાણીનું શોષણ આશ્રુતિ દ્વારા થાય છે. તો જો આ સરસ મજાનો ક્વેશ્ચન આપણે અહીંયા લખી લીધો છે અને પહેલો પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. જો સરસ મજાનો ક્વેશ્ચન છે. પહેલાં વ્યાખ્યા એટલે શું એ જણાવવાનું છે, પછી એનું ઉદાહરણ છે સૂકી દ્રાક્ષ હોય તો તમને જો યાદ આવી જાય એવું જ છે, બરાબર. જે દ્રાક્ષ ભાવતી હોય, બરાબર, એને તમને યાદ રહી જશે. ન ભાવતી હોય તો ન પણ યાદ રહેવું શક્ય બને. પછી મહત્વ છે. ઓકે, ચલો એની પછીનો આપણે પ્રશ્ન નંબર 2 જોઈશું. ચલો, અંતઃકોષરસ જાળ જે છે, બરાબર, એની શરૂઆત આપણે કરીએ. તો સૌથી પહેલાંનું શું લખશું? સૌથી પહેલાં આપણે તેનું સ્થાન લખવાનું હોય, બરાબર. તો સૌથી પહેલાં એનું સ્થાન જણાવી દઈએ કે આ અંતઃકોષરસ જાળ છે એ ક્યાં આવેલી હોય છે, બરાબર, કેમાં આવેલી હોય છે? સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના છે, બરાબર ને. ચલો એની પછી જોઈએ આપણે તેનું રચના. તો શું લખીશું આપણે રચનામાં? તેની રચના કેવી હોય છે એ આપણે લખીશું ને. લખીએ, અંતઃકોષરસ જાળ લાંબી નલિકામય અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓની બનેલી આવરિત જાળીમય સ્વરૂપની રચના છે. હવે આપણે થોડું ઘણું એના વિશે લખીએ, બરાબર, કે અંતઃકોષરસ જાળ જે છે એના વિશે આપણે લખીએ. તો લખીએ, સૌથી પહેલો ટોપિક તે વિભિન્ન કોષોમાં અંતઃકોષરસ જાળની રચનામાં વિવિધતા જોવા મળે છે. તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. હવે આપણને ખબર છે કે આ જે અંતઃકોષરસ જાળ છે, બરાબર, તેના 2 પ્રકારો છે. તો એના વિશે આપણે થોડું ઘણું લખી દઈએ ને, કે તેના 2 પ્રકાર છે. પહેલું છે લીસી અંતઃકોષરસ જાળ. લીસી અંતઃકોષરસ
કોષરસ જાળ કે જેને તમે લીસી કોષ અંદર એને શું સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલસ એટલે એને કહેવાય SER. બીજો પ્રકાર કયો છે ખરબચડી અંતઃ કોષરસ જાળ કે જેને કહેવાય રફ એટલે રફ શું થાય ખરબચડું RER રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલસ બરાબર ને ઓકે ચલો તો સૌથી પહેલા આપણે જે લીસી અંતઃકોષરસ જાળ છે ને એના વિશે આપણે લખીએ કે લીસી અંતઃકોષરસ એક મિનિટ અંતઃકોષરસ જાળ બરાબર કે જેમાં આપણે પેલું લખીએ કે તેની સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી. જો રિબોઝોમ્સ હોય તો કેવી કહેવાય ખરબચડી અંતઃકોષરસ જાળ. એમાં રિબોઝોમ્સ નથી એટલે કેવી કહેવાય લીસી અંતઃકોષરસ જાળ. તેનું કાર્ય શું છે તો કે લખીએ કે તે પ્રોટીન સંશ્લેષણ નું કાર્ય કરે છે. ચલો બીજી લખી દઈએ. બીજી કઈ હતી ખરબચડી હતી ને તો ચલો હવે આપણે એના વિશે લખીએ. ખરબચડી અંતઃકોષરસ જાળ. ચલો એમાં પહેલા લખીએ તેમાં રિબોઝોમ્સ આવેલા હોય યાદ કરું તો કે હા અહીંયા તેની લખજો તેની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય છે તેથી તેની સપાટી કેવી હોય છે ખરબચડી હોય છે. તેનું કાર્ય લખી દઈએ કે તે ચરબી તથા સ્ટીરોઇડ ના સંશ્લેષણમાં મદદરૂપ થાય છે. હવે આપણે અંતઃકોષરસ જાળ વિશે લખ્યું છે તો હવે છેલ્લે આપણે એનું કાર્ય દર્શાવી દઈએ. વધારે નહીં દર્શાવીએ 2 થી 3 દર્શાવશું બરાબર. ચલો અહીંથી શરૂ કરીએ. પહેલું કાર્ય છે કે તે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોના વહન માટે વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. ચલો આપણે એનું બીજું કાર્ય લખીએ. બીજું કાર્ય શું છે તો કે એ શું કરે છે કોષના અગત્યના કાર્ય માટે પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે. શું કરે છે લિપિડનું નિર્માણ કરે છે. ત્રીજું લખીએ કે પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષોમાં લીસી અંતઃકોષરસ
ઝાડ, ઘણા વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષકારક બનાવવા અગત્યની ભૂમિકા ભજવે છે. બસ આ 3 કાર્યો બહુ થઈ ગયા. અગત્યની ભૂમિકા ભજવે છે. આ એક છેલ્લું કાર્ય છે ને બહુ મહત્વનું છે, એટલે મેં તમને સાથે સાથે કહી દીધેલું છે. ચલો, આ રીતે આ પ્રશ્ન પૂરો થાય છે. એની પછી પ્રશ્ન નંબર 3 જોઈએ. શું કીધું છે? કણાભ સૂત્રની રચના, વિશિષ્ટતા અને કાર્યની સમજૂતી આપો. લખીએ. સૌથી પહેલા તો આપણે એની રચના લખીએ. કણાભ સૂત્રની રચના. કણાભ સૂત્ર બે આવરણમાં વિભાજિત છે કે જેમાં બાહ્ય આવરણ છિદ્રિષ્ટ અને અંતઃ આવરણ ઊંડા અંતઃ પ્રવર્ધો ધરાવે છે. ચલો, એની પછીનો પોઈન્ટ લખીએ. એની વિશિષ્ટતા કીધું છે ને. જો આપણે રચના લખી, હવે એની વિશિષ્ટતા. લખીએ. ચલો, કે કણાભ સૂત્ર વધારે વિશિષ્ટ અંગિકા છે. કણાભ સૂત્ર વધારે વિશિષ્ટ અંગિકા છે. તે પોતાનું આગવું વલયાકાર ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. તેઓ પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. વિશિષ્ટતા થઈ ગઈ. હવે એનું કાર્યની સમજૂતી આપવાની છે. તો હવે છેલ્લે આપણે એનું કાર્ય. કણાભ સૂત્ર ને ઉર્જાઘર અથવા શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે
જરૂરી ઊર્જા એટલે કે એટીપીના સ્વરૂપમાં મુક્ત કરે છે. તો કે એમાંથી ઘણી બધી ઊર્જાનું શું થાય છે? નિર્માણ થાય છે. અને કમેન્ટમાં મને ખાસ જણાવજો કે આ જે એટીપી છે એનું પૂરું નામ શું છે, ભૂલતા નહીં. કમેન્ટમાં મને ખાસ જણાવજો એટીપીનું પૂરું નામ શું છે. બીજું લખીએ, એટીપી કોષના ઊર્જા શક્તિ, એવું ને, તરીકે અને તેનું નિર્માણ કરતા કણાભસૂત્ર કોષના ઊર્જાઘર તરીકે ઓળખવામાં આવે છે. ચલો, આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થયો. પ્રશ્ન નંબર 4 છે, રંજકણોના પ્રકાર અને હરિતકણની રચના સમજાવો. તો લખીએ, સૌથી પહેલા આપણે લખીએ કે રંજક કણોના પ્રકાર. એમાં પહેલો પ્રકાર છે એનો હરિત કણ, કે જેને તમે ક્લોરોપ્લાસ્ટ તરીકે પણ ઓળખો છો, બરાબર. તો એના વિશે થોડું લખીએ અહીંયા કે આ રંજક કણો લીલા રંગના હોય છે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. તમને ખબર છે ને, હરિતકણનું કાર્ય શું છે? સૂર્યપ્રકાશની સૂર્ય ઉર્જાનું વનસ્પતિ સુધી પહોંચાડે છે, બરાબર. એની હરિતકણનું એ કાર્ય છે, એ તમને ખબર હોવી જોઈએ. એટલા માટે કીધું છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં એ ખૂબ જ જરૂરી છે. હરિતકણ જેમાં ન હોય તે એ વનસ્પતિ જે છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે હશે એ કરી શકશે નહીં. એની પછી બીજી એક લાઈન લખીએ કે તેઓ વનસ્પતિ કોષોમાં જોવા મળે છે. એટલે એનું કાર્ય જે છે એ ખૂબ જ મહત્વનું ગણાય છે. બીજો પોઈન્ટ લખીએ કે બીજો એનો પ્રકાર છે રંગકણો, કે જેને આપણે કહીએ છીએ ક્રોમોપ્લાસ્ટ. શું કહીએ છીએ આપણે એને? ક્રોમોપ્લાસ્ટ. તો એના વિશે થોડુંક લખી દઈએ. રંગકણો પરથી, શબ્દ પરથી જ ખબર પડી જાય કેવો રંજક કણ હશે. આમાં હરિત એટલે લીલું, એવી રીતે યાદ રાખી લો. અને આમાં રંગ એટલે રંગ ધરાવતા હોય એવા કણો. આ રંજક કણો વિવિધ રંગોના હોય છે, જેમ કે લાલ, પીળો અને નારંગી. હવે આપણે એવું કહીએ છીએ કે હરિતકણ હોય, બરાબર, જે વનસ્પતિમાં એના પર્ણનો રંગ કેવો હોય છે? લીલો હોય છે. શું બીજી કોઈ પણ વનસ્પતિ તમે એવી જોઈ હશે કે જેના પર્ણનો રંગ કેવો હોય છે? ભૂરો હોય છે, પીળો હોય છે? તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે શું તે પ્રકાશ સંશ્લેષણ કરે છે કે નથી કરતી. ઓકે, હાલો. ત્રીજો આપણો પ્રકાર લખીએ આપણે, શ્વેતકણ. એના 3 પ્રકાર છે: હરિતકણ, રંગકણ અને શ્વેતકણ. શ્વેત એટલે કેવું? સફેદ અથવા રંગવિહીન. તો આ કણો કેવા હશે? રંગવિહીન હશે, જેનું નામ છે લ્યુકોપ્લાસ્ટ. ચલો, એના વિશે 2 લાઈન લખીએ.
રંજક કણો રંગવિહીન હોય છે અને ખોરાકનો સંગ્રહ કરે છે અને તેઓ મૂળ અને બીજમાં જોવા મળે છે. અને હજી આપણને એક પૂછ્યું છે, શું આમાં પૂછ્યું છે તે હરિતકણની રચના સમજાવો. તો થોડું ઘણું આપણે એના વિશે પણ લખી દઈએ. હરિતકણની રચના લખીએ કે હરિતકણ એ પટલમય અંગિકા છે. તેમાં બે પટલ હોય છે. પેલું બાહ્ય પટલ અને બીજું છે અંતઃપટલ. ત્રીજો મુદ્દો લખીએ, હરિતકણના અંદરના ભાગને સ્ટ્રોમા કહે છે. શું કહેવાય એને? સ્ટ્રોમા કહેવાય. સ્ટ્રોમામાં થાઇલેકોઇડ્સ નામના સિક્કા જેવા પટલ આવેલા હોય છે. થાઇલેકોઇડ્સ એકબીજાની ઉપર ગોઠવાઈને ગ્રેના બનાવે છે. ગ્રેના પ્રકાશ સંશ્લેષણ ની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. અને છેલ્લું લખીએ કે હરિતકણમાં પોતાનું ડીએનએ અને રિબોસોમ્સ હોય છે. અને આ જે છે બરાબર, એનું કાર્ય શું છે? અહીંયા 2 થી 3 લીટીમાં ખાલી કાર્ય દર્શાવી દઈએ તો કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાકનું ઉત્પાદન કરવું. કેમ કે પ્રકાશ સંશ્લેષણ એ શું છે? ખોરાક બનાવવાની પ્રક્રિયા છે વનસ્પતિ માટે. અને ક્યારે શક્ય બને? કે જ્યારે વનસ્પતિમાં હરિતકણ હાજર હોય તો. બીજું લખીએ કે વનસ્પતિને શું કરે છે? લીલો રંગ આપે છે. કેવો રંગ આપે છે? લીલો રંગ આપે છે. એટલે જે વનસ્પતિમાં હરિતકણ હાજર હશે એ કેવી હશે? લીલા રંગની હશે. વનસ્પતિને
લીલો રંગ આપે છે અને એની ઉપરાંત તે સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબીનો પણ એ સંગ્રહ કરે છે. એની પછીનો પ્રશ્ન નંબર 5 જોઈએ. જો પ્રશ્ન નંબર 5માં કંઈક આપણને આવી કીધું છે કે નીચે આપેલી માહિતીને અનુરૂપ અંગિકાઓના નામ જણાવો. તો જો કોષ કેન્દ્ર, પહેલા આપણે કોષ દિવાલ, પછી કોષ કેન્દ્ર અને કોષ રસ. બરાબર. તો કોષ રસ જે છે એમાં ઘણી બધી અંગિકાઓ આવેલી છે, એના વિશે આપણે અભ્યાસ કર્યો હશે. બરાબર. કે અંતઃકોષ રસ જાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોસોમ, રિબોસોમ્સ, કણાભસૂત્ર, એવી બધી અંગિકાઓનો. બરાબર. તો એમાં કોષનું શક્તિઘર તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે કોષના શક્તિઘર તરીકે કણાભસૂત્રને ઓળખવામાં આવે છે. તો લખીએ, આનું પહેલું કઈ અંગિકા છે? કણાભસૂત્ર. ચલો બીજું, કોષનો પરિવહન માર્ગ, આ તો બધાને આવડે, કયું છે? અંતઃકોષ રસ જાળ. ત્રીજું, કોષની પાચક કોથળી કહેવાય, કઈ કહેવાય? લાઇસોસોમ્સ. અને છેલ્લું, નિયામક કેન્દ્ર કોને કહેવાય? તો કે કોષ કેન્દ્રને. થઈ ગયું. તફાવત નાનકડો એવો આપણને પૂછી લીધો છે, તો આપણે થોડું ઘણું એના વિશે આપણે જણાવી દઈએ. તો પેલું છે, ટૂંકમાં જણાવીશું આપણે. બરાબર. કોષ વિભાજન પામીને બે સમાન કોષો બનાવે છે. તો આમાં કેટલા કોષો બનાવતા હશે? આ તો અર્ધીકરણની પ્રક્રિયા છે. તો લખીએ, કોષ વિભાજન પામીને 4 કોષો બનાવે છે. બીજો પોઈન્ટ લખીએ આપણે અહીંયા, રંગસૂત્રની સંખ્યા મૂળ કોષ જેટલી જ હોય. આમાં શું થાય છે? તો રંગસૂત્રોની સંખ્યા મૂળ કોષ કરતા અડધી હોય છે. અને ત્રીજું, જો તમારે તફાવત લખવો હોય તો તમે લખી શકો. કયો તફાવત છે? હું બોલું છું. જો કે આ પ્રક્રિયા સજીવના શરીરમાં થાય. ક્યાં થાય? લખી દો કે સજીવના શરીરના કોષોમાં થાય. સજીવના શરીરના કોષોમાં થાય છે. અને આ બાજુ તમે એવું લખી શકો કે આ પ્રક્રિયા જનન કોષોમાં થાય છે. બરાબર. હજી એક તફાવત તમે લખી શકો છો. કયો તફાવત છે? આ જે પ્રક્રિયા છે એમાં જનીન દ્રવ્ય બદલાતું નથી. બરાબર. આ જે પ્રક્રિયા છે એમાં જનીન દ્રવ્ય જે છે એ બદલાય છે. ઓકે. 1 થી 5 પ્રશ્નો અહીં પૂર્ણ થાય છે. 6 થી 10 પ્રશ્નો હજી બાકી છે, જે આપણે આગળના વિડીયોમાં જોઈશું. બરાબર. આટલા પ્રશ્નો અહીંયા થઈ ગયા છે. જો તમને આમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. બરાબર. અને કોષ રસ જે છે એમાં અંગિકાઓ હાજર હોય છે. તો આ જે અંગિકાઓ છે એના વિશે તમને ખાસ વ્યવસ્થિત ખબર હોવી જોઈએ. જો તમને ન હોય તો આકૃતિ સહિત ભણાવીશ. તો જો તમને ખ્યાલ ન હોય તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.